શું કીધું? મિત્ર દ્વારા માર્ગદર્શન? હા ભાઈ, મિત્ર દ્વારા માર્ગદર્શન. અને એ પણ ખાલી એક નહીં, મારો આખો ક્લાસ જ એક મુજબ સંકળાયેલો છે કે કોઈ વ્યક્તિ કોઈનું માર્ગદર્શક છે કે જેનાથી શું થાય કે તે તેનું માર્ગદર્શન આપે કે તે તેની ક્યાં તેની ભૂલ છે અને ક્યાં તેનો સુધાર થઈ શકે એની વાત કરવામાં આવે છે. એવો તો શું તમારો નવો કોર્સ છે? અમારો કોર્સ ઇન્ટિગ્રેટેડ એમએસસી વેદાંતિક સાયન્સ નામનો છે. આ કોર્સ એનઈપી 2020 મુજબ એટલે કે 90% પ્લસ પ્રેક્ટિકલ બેઝ ઉપર છે. તે દ્વારા કઈ રીતે માર્ગદર્શન થાય જણાવો તો મને. જો હું સામાન્ય તને માહિતી કે હું અને તું છે તો આપણે કઈ રીતે રાખીએ તો તું મારો માર્ગદર્શક છે, તારો માર્ગદર્શન કોઈ ત્રીજો વ્યક્તિ છે જેનાથી શું થાય કે જ્યાં સમજી લો કે મારી કઈ લખવામાં ભૂલ આવી છે કે મારી ક્યાંય કોઈ સાચા હું મારું મૂલ્ય ચૂકી ગયો છું કે મારાથી ક્યાંય ખોટું થતું હોય તો તું મને આવીને કે ભાઈ રાજ આમાં આ તારી ભૂલ છે, આમાં તું હજી વધુ સારું કરી શકે છે, આમાં તું સુધારનો પ્રયત્ન કર. એટલે તું મારી ભૂલ કરે એટલે એના પર હું સુધારનો પ્રયત્ન કરું. અને તારી ઉપર કોઈ અન્ય વ્યક્તિ છે જે તારો માર્ગદર્શક છે એ આ રીતે તારી ભૂલ કઈ છે એ રીતનું અમારું માર્ગદર્શન આથી એક સંકળાયેલી ચેન છે. એટલે તમારા બધાના અંદરો અંદર એકબીજાના માર્ગદર્શક છે એમ? હા, આ રીતે કરવાથી તો બધા અંદરો કોઈ વ્યક્તિ બાકી જ નહીં. સાચું કીધું, કોઈ વ્યક્તિ બાકી નથી. આનાથી શું થાય કેમ કે અમે એક એવી ભાવના, સહકારિતાની ભાવના કે મારો એકલાનો વિકાસ નહીં પરંતુ બધાનો સાથે મળીને વિકાસ થવો જોઈએ એટલા માટે કોઈ વ્યક્તિ બાકી નથી રહેતું. મિત્રો આ રીતે કરતા હોય તો તમને ક્યારે કોઈ વાતનું કદી ખોટું નથી લાગતું? નહીં, કેમ કે અમે મિત્રતા લઈને કહીએ છીએ જેને ક્યારેય ખોટું ન લાગે, જે એકબીજાના સુધારના માર્ગમાં મદદ કરતા હોય. એવી મિત્રતા શું કામની કે જે એકબીજાના સુધારને મદદ ન કરે કે એકબીજાને આગળ લાવવામાં તેનો ફાળો ન આપે. એટલા માટે અમને ક્યારેય ખોટું નથી લાગતું. જોરદાર. હું પણ મારી શાળામાં જઈને આ વસ્તુનો વિચાર કરીશ. ચોક્કસ, શાળામાં પણ કરશું અને આપણે બે અન્ય જગ્યાએ પણ કરશું. અને તમે પણ આવી એક ચેન અવશ્ય બનાવજો તમારા મિત્ર વર્તુળની અંદર જેનાથી સ્વ સુધારના માર્ગ આપણે અપનાવી શકીએ. ધન્યવાદ.